Jai Sachidanand, July 5th. Today satsang is at Dimant Dave, Edison, New Jersey. He's on Route 27 and this is his house. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા તારો કાપ હીરા મોતી ઝરણા ને સરિતા તારો કાપ હીરા મોતી ઝરણા ને સરિતા અંતે સાગર માં એક થાય અંતે સાગર માં એક થાય ભગવાન પાસે જાદુ દાદા ભગવાન જ્ઞાની સદગુરુ પ્રભુ સ્વાગત કરું છું ચરણ કમળમાં હરિયું ધરું છું આત્માને સૌ સંદેશા એક સમયમાં પહોંચે કોઈ ન વચ્ચે રોકે મનદાયનો પૂર્ણ કરું છું ચિત્તે વિનિજને સન્મુખ अंदर तारे जय जय किया रूप के बाहर बढ़ते चार गति ना कुंडी पतारा तोड़े सूचना बढ़ती अमने निज स्वरूप दे आदिनाथ हमारा कोई काले क्यारे जया नहीं प्रगट मोक्ष दुलारा कोई काले क्यारे जया नहीं प्रगट मोक्ष दुलारा દિવસે દીવા સ્વપ્ને ભજવું તુજ કર મેં નવનીત નાટક જો ગાયક સે પરમાનંદ आनंद मोक्ष आनंद से परमानंद स्वगुण रूपातीत लक्षण हे जय सच्चिदानंद स्वगुण रूपातीत लक्षण हे जय सच्चिदानंद संग विजय नित्य स्वरूप
તમને ક્યાંથી જ્ઞાન દીપકની તારા મને નિરખે તમને ક્યાંથી જ્ઞાન દીપકની તારા મને નિરખે આરાવડા દેખ્યા લગી રે તુરત જટપલું પીરસે આરાવડા દેખ્યા લગી રે તુરત જટપલું પીરસે માતૃહૃદયને કરુણા જય બોલાવશું ને બધા મોટા આવી ગયા બધા સિનિયર્સ અવતાર શબ્દ છે બોલો જ્ઞાન અવતાર અવતાર નથી કહેવાય તે રામ તો દશરથના પુત્ર તરીકે અવતરિત થયા પણ ભગવાન અવતરિત થયા તે ભગવાન સ્વરૂપે અવતરિત થયા હવે સમજ્યા એ ભગવાન તરીકે બધા નમયા બુજ્યા અને છે આજે પણ છે એ તો સિદ્ધ છે અદભુત સિદ્ધ થઈ ગયા છે સિદ્ધ એટલે સિદ્ધ આત્મા જે હવે અશરીર એટલે ક્યારેક પણ ફરીથી શરીર પ્રાપ્ત ન થાય એવા એટલે રામ નામ એમાં એટલું બધું બળ છે એ ગાંધીજી એમ તો નથી કહ્યું રામ છેલ્લા શબ્દો કે શું હતા એમના અને વિનોદાભાઈ શું કે રામ હરી રામ હરી રામ હરી એ રામને આપણે વિષ્ણુ સમજીએ છીએ બરોબર વિષ્ણુ તો લક્ષ્મણજી કેવા લક્ષ્મણ જી બધું રવાનું મૂકી દે મૂકી દેશે સાઈડ સાઈડ મૂકી દે સાહેબ લક્ષ્મણજી મન લક્ષ્મણ 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 એવા બહુ જબરજસ્ત વિદ્યાઓ અને બધું જ હતું એમની પાસે અને રામનું બળ હતું રામ રામના બહુ શક્તિશાળી ભાઈ હતા લક્ષ્મણ હંમેશા હોય રામ મોટા જ હોય અને વાસુદેવ નાના જ હોય નિયમ શું કહેવાય નિયમ જે હંમેશા કાયમ નો હોય ત્રિકાળ સત્ય સ્વરૂપ હોય અને ત્રિકાળી હોય તેને નિયમ કહેવાય શું કહેવાય એટલે કે ચેકો ના મરાઈ શકાય એવો યમ રાજા ચેકો ના મારી શકે શું કહ્યું એનો નિયમ કહેવાય એટલે આપણે બધા નિયમમાં આવવા માટે આ સંયમ કરવું રાખવું પડે કરવું પડે એક્સરસાઇઝ કરવી પડે શું કરવી પડે શું કરે દાદા આ તો બધી ભાનગર છે બધી ભૂલ ભૂલાવી પડી ગયેલા ભૂલ ભૂલાવીની રમતમાં પડી ગયેલા સંતા કોકડીના દાવમાં બે ચાણી તારે ગયા બે ચાણી આવું છે આવું છે બધું ભગવાનનું ઘર ફરવાનું છે મામાનું ઘર જવાની એટલે તમારે આટલું જોડવું છે તો અમારે લાંબા હોય કઈ કામ
આમાં કેટલા નજીક ભાઈ? દીવો બળે ચાલો 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 વાત કાઢો કઈ આપણે વાત કરો તમે પૂછો કઈ કરો આવું કરો કઈ શાસ્ત્રોમાંથી કાઢો. અમી સાહેબ કે તમે બહુ જાણો છો અને સાચી નથી બધું એ જાણે છે તમારા મમ્મીને બધું ખબર છે. મમ્મી પાસેથી શીખે છે. મમ્મીએ તો હાથમાં ફેરી ફેરી મોટો કરે છે. પપ્પા તો ખરા જ વાર પપ્પાએ એન્જિનિયરિંગ શીખવાડી. પણ મારે ખાચા લાવતો હતો ખાચા લાવતો હતો ભૂંગળા આવતો હતો તમારી સિફારસથી સિફારસ નથી ચલાવી ને દાદાજી તો હું કોલેજમાં હતો ત્યારે પ્રિન્સિપાલ આવે છે શું કરું? બ્રહ્માંડ પ્રકાશે સ્વયં હા બોલો બોલો એ સમજ એ લાઈન બોલો સાહેબ. થોડું પાણી આપવું આપતું જાય પેરલ જ આવવાનું ચાલશે. આરતીમાં આવે આરતી દાદાની કેવળ જ્ઞાન પામે દાદા કેવળ જ્ઞાન પામે સ્વસંવેદન શક્તિ સ્વસંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશે સ્વયં જય દાદા ભગવાન. ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે. કેવળ જ્ઞાન પામે કે છે. દાદા કેવળ જ્ઞાન પામે કે છે. ત્રીજી આરતી દાદાની આરતી કરીએ છીએ. કવિરાજ કવિરાજનું પદ છે વર્તન વર્તે વર્તના સ્વરૂપ. દાદાનું વર્તના સ્વરૂપ એટલે દાદા ભગવાન કોણ છે? એટલે આજે આ કળિયુગમાં જ્ઞાનાવતાર સ્વરૂપે પરમાત્મા પ્રકાશે પરમાત્મા હાજરા હાજર થયા. પરમાત્મા પ્રકાશ સ્વરૂપે કળિયુગમાં કલ્કી સ્વરૂપે આગળ થઈ ગયા. કલ્કી કેવી રીતે ઓળખાશે? કેવી રીતે ઓળખાશે? નથી એમની પાસે ઘોડો, નથી સાપો પહેર્યો, નથી મોટો ડ્રેસ દરબારી, કે નથી હાથમાં તલવાર, ચિહ્નો કશું જ નથી. કેમ ના ઓળખાશે? બોલો તો કલ્કી કેમ ના કહેવાય? એમને ઓળખવા માટે તો આવું ફોટા મૂક્યા જોવા મૂક્યા છે. તમને ખબર છે? ત્યાં જોયા નથી? અમે જોયો, તમે જોયેલો કલ્કી નો ફોટો જોયેલો? તમે જોયો? તમને ખબર નથી? તમને ખ્યાલ થોડો ઘણો આચો ખ્યાલ નથી કલ્કી નો? આપણા વેદાંત બધા કલ્કી નો ફોટો બધા છે. આ લોકો મિથોલોજીમાં તમને ખબર નહીં? બધા કલ્કી નો ફોટો છે. ઘોડા અશ્વાન સાપો ને આજુબાજુ દેશ તલવાર સાથે એ કલ્કીઓ હતા. એટલે કે આવી રીતે આવે. બોલો આ કોને એવું સ્વરૂપે મૂકાયો હશે? પણ મૂકાયો છે જરૂર. જે શાસ્ત્રોમાંથી મૂક્યો તે શાસ્ત્રોમાંથી પણ છે ખરો જેવી રીતે. જેમના નથી એ શાસ્ત્રો આવ્યા નથી. બ્રાહ્મણોના શાસ્ત્રો બ્રાહ્મણોના હાથમાં હોય. એમની શિવ ગીતા જુદી હોય કે નહીં? કઈ નહીં. પછી આમ અહીંયા માથું ચાલે એમની ગીતા જુદી હોય એ જુદી હોય. પાછી વિચાર ને મંથન સ્વરૂપ નીકળેલી જાત જાતના સુંદર અર્થો કર્યા એવા વિચારોથી ગીતાના અર્થો. કેશુદાના છે કે પધારો અહીંયા. કેશુદાના ભાઈ નજીક બેહાડી દો ને. જવું છે તો સાચવીને લઈ જવા પડશે. કોઈ કે બેબી લઈ જા તું રવા દે. તમારો બેબી લઈ જશે. છોકરાની સેવા કરવા દો. જા લઈ જા.
તો આવું છે. બધા પોતપોતાની રીતે મૂક્યા છે. સમજાયું? ક્ષત્રિયો એ કદાચ મૂક્યા હોય તો એવું કોણ જાણે. ક્ષત્રિયો તો મૂકે નહીં. ક્ષત્રિયો બ્રાહ્મણોને પૂજ્ય ગણાય ના ગણાય. એમને આવે ને એમને એ તો યજમાન છે. ત્યાર પછી એ તો યજમાન તો એમના અવતારના રીતે ના મૂક્યા. ખરું કે નહીં? પરંતુ અમે ક્ષત્રિય વર્ગ એવો છે કે ભગવાનને પરમાત્મા સ્વરૂપે માનનારો એ વર્ગ પછી જુદો છે. એ એવો માનનારો છે કે આવી રીતે માનનારો છે. દરબારી વર્ગ કેવો? દરબારી છે કે નહીં? જુઓ ને, એ જ કૃષ્ણ ભગવાનની પૂજા વાળો આજે એમાં સ્વામિનારાયણ થયા ને ત્યાં તો બ્રાહ્મણમાં પણ કેવો વેશ હતો એમનો, કેવો સુંદર હતો. અરે જબરજસ્ત. અને એ ગુલાટી નામ રામ કરીને કેટલું પ્રખ્યાત છે. આ એમ બોધ આપે છે. આમ કરીને પગ પગ ચડાવી અડધો પદ્માસનથી બોધ આપે છે. ગુણાતીતાનંદ વશિષ્ઠ રામને કહે હે રામ મન આશંતુ આછી શું દ્રશ્ય આશંતુ આછી. આવું સમજાવે. તારી આંખો એ દ્રશ્ય પસંદ એનો આછી. હું ચૂકે છે હું તો આખો છું ને આખો નજીક નાલો છું તે હું છું. તારી એમનો કેમ થઈ ગયું? અને કે છે હું આપને દેખું છું, તમે મારા વડીલ છો, શ્રેષ્ઠ છો, ગુરુ શ્રેષ્ઠ છો. આપનામાં ભગવાન પણ ભગવાન હું તને બતાવું છું. તું ભગવાન સ્વરૂપ છું, તારામાં ભગવાન છે. જો તું તારા સ્વભાવ છે તું જો. શું કે છે? રીટા આવું કે પાછા તમે વણિકો છે પાછા. હા કે તે વણિકો કેવા? તે ક્ષત્રિય સ્વભાવવાળા થોડા કરવાની પાછા. વેપારી વૃત્તિ નહીં હોય. બધા સ્વભાવ તો હોય ને. આ વખત એવો થઈ ગયો છે કે ભેળ શેર થઈ ગયો છે ને. કે ભેળ શેર બધાને ભેળ બહુ પ્રિય છે. બધાને સામાન્ય ભાવે બહુ જ પ્રિય. થોડીક ભેળ મળે ખુશ થઈ જાય. ભેળ શેર સ્વભાવ બધી રીતે સમાજે આખો ભેળ શેર થઈ ગયો. રસીબ એવું થઈ ગયું. હવે કશું ખોટું નથી, છતાં એવું સનાતનતા ભેળ છે એવું નથી થયું. એનું તત્વ એવું થાય એવું જ નથી. કારણ કે કેવું છે એ ટંકોત્કીર્ણ તત્વ છે. કેવું છે? ટંકોત્કીર્ણ તત્વ ક્યારેય ભેળ છે એવું થઈ શકે નહીં. કારણ કે એનો સ્વભાવ તેલ સ્વરૂપ સ્વભાવ છે. એ લાખ પાણી અને તેલ પાણી કરવા જાય તો પાણી જેવું થાય નહીં. પાણી જેવું છે સ્વભાવ. કેમ કરી થાય? ગમે તેટલા સમુદ્ર મંથનો થાય તો કઈ વળે નથી. વળવાનું છે બોલે ટંકોત્કીર્ણ સ્વભાવ સાહેબ. કેવો? છેલ્લો સ્વભાવ છે આપણો. ટંકોત્કીર્ણ એવો શુદ્ધ આત્મા છું. કેવો? કેવો? વત વત બે કેટલા પકડ્યો છે. ગમનો ગમ થાય થાય. મજા આવતી ગમતું.
અને માખણ ભાવતું ને એ રોટલા ને હવાનું પહોર મજા આવે સાહેબ નહીં એની કઈ અવાર ઠંડીની સિઝન ને એને પહોર ને બહુ મજા આવે હે ખેતરમાં જવાનું હોય પરવડીએ ને એ મોખણ ને મોખણ પાછું ઢીલું પોછું નહીં પાછું હા કે એવું ફર્સ્ટ ક્લાસ નીકળ્યું હોય એટલે હાથમાં ધોવા જાય તો જાય નહીં ચીકવા બોલો ટંકો કીડવત કેવો એવો હું શુદ્ધ આત્મા છું આમાં અરખાઈ ક્યાં જવાનું છે આમાં અરખાઈને આપણે મારું તારું કરવાની ક્યાં જરૂર છે શું જરૂર પડી જરૂર શું પડી એ ટંકોત્કીર્ણ સ્વભાવથી મારે એ ટંકોત્કીર્ણ સ્વભાવ સમજાવવા માટે આ વર્ગને આ સમજાવવા માટે આ વર્ગથી હું આ એક આ દુકાન કાઢું તો ભલે કાઢ રહી છે આમાં ભલે તે આમાં ફ્રેન્ચાઇઝની દુકાનો તો ફ્રેન્ચાઇઝી ના કાઢી શકે ફ્રેન્ચાઇઝર હોય કે ના હોય તો દાદા ફ્રેન્ચાઇઝર નથી બસ નારી જવાય સંત તો બહુ પવિત્ર છે એ તો માય ભગવાનની ભાષામાં અને એની પવિત્રતામાં અને શિવજીની ભાષામાં શિવજીની પવિત્રતામાં એ કૈલાસની પવિત્રતામાં જાય છે એવો નહીં ચાલે દક્ષ રાજા બધા સસરાજી હોય કે કોઈ પણ હોય એમની ના ચાલી તો સસરાજી બહુ ચલાવવા ગયા ગયા જ નહીં હે એમની વાલી દીકરી બળી બોલી ગઈ એમના જમાઈજી આવું થઈ ગયું પોતે જી શું મને હુનરવાળી મને સમજ નથી શું વાંચ્યું તું જીગા તને ખબર છે ને હે સીતાજી અરે પાર્વતીજી અને શિવજી નાચ્યા હતા બહુ ને ત્રણ દુનિયા લડાઈ નાખી હતી એ તાંડવ એટલે બહુ અને ત્રણ દુનિયા હલી જાય ખરાબ થઈ જાય તમારી દીકરી બહુ સીધી છે સાહેબ આવું છે બોલો એટલે બાળકોથી સમજે શીખે અને બાળ કથાઓ સ્વરૂપે એ જ્યાં સુધી એલિસનથી વંડરલેન્ડ વાંચવાની હોય ઇટ્સ ઓકે ચાલે છે ત્યાં તે બધું હોય પણ દાદા ભગવાનની ગંભીર વાતો એને એ લેવલમાં એ સ્ટેજ સુધી ન લઈ જવાય મહેન્દ્રભાઈ સમજાય તમને આટલું સમજી લેજો આટલું સમજ અને એ ગંભીરતા એને એવું નથી કહેવા માંગતા કે મોડા ભારેખમ કરી નાખવાના છે એવા હલકા ફૂલ જેવા રાખવાના છે હસતા ખેલતા કૂદતા અને કોઈને પણ ભારેખમ ના કરી નખાય એવા કોઈને હોશિયારો પણ ના કરાવવા દેવું જોઈએ મધુસૂદનભાઈ મને આવું સમજાય તમને શું સમજાય હે પણ કોઈ હોશિયારો પણ થઈ જતું હોય કોઈને તો કોઈ જાહેર કરવાનું છે વિચારો હોય કઈથી કરે વિચારો થઈને રહીને હોશિયારો થઈને જ રહે ને પછી તો હોશિયારો થયેલો કેવી રીતે હોશિયારો રહે માનું પુલ્લું પકડી રાખવું માં ચીડેલી હોય જરી અહીંથી બહુ ભગવાન કરે મળી આગળ આટલું હાથ દુખતો એનો હોશિયારો થઈને ગમે ગમે કઈ નહીં તું ગમે તે તું મેં કાઢી મૂકું ઉતારું જ છું બા બિચારા થઈને જવું પડે હોશિયારા પણ દાદાએ કહ્યું કે મેં કોઈ મહાત્માને મારું મહાત્મા પણ આપેલું એવું બિચારા કોઈ સ્ટેજમાં મૂકે એવું નથી રાખ્યું અને કોઈ એ સ્ટેજમાં લાવી શકે એવું કરે તો એવું કોઈનાથી લાવવા પણ અને કોઈનાથી આવવા પણ એ બંને આયામો એ આજ્ઞા ધર્મની બહાર થઈ જશે
મહેન્દ્રભાઈ સમજાય છે મારી વાત થોડી ઘણી? બહુ સમજવા જેવી વાત છે. પેલા બે વ્યૂ પોઈન્ટમાંથી એ ચ્યુત થશે. દોશી સાહેબ, આપ સમજ્યા? મને ભૂલ હોય તો કહો. હિમાંશુ ડોક્ટર સાહેબ મને કહો મારી ભૂલ બસ થતી હોય તો બતાવો. રસિકભાઈ ભૂલ છે ક્યાં? ચ્યુત સમજાય છે? જેનો સ્વભાવ અચ્યુત છે, તમને પ્રાપ્ત થયો છે. હવે પ્રાપ્ત થયો છે શબ્દોથી પ્રાપ્ત ના થાય. હું બોલી નાખું એટલે વિધિ નથી, નહીં થાય સાહેબ. બળ એ વસ્તુ જુદી છે. સિદ્ધિ ખાલી કહીએ અને સંભળાવીએ કોઈને આમ છે મને મળી ગયું આમ, એટલું નથી થતું. અમે એ હિંમત ન કરી. અમારે હિંમત થી બોલાવી પડે એમને કે અમને દાદાની સિદ્ધિ અમને પ્રાપ્ત છે. પરંતુ એ સિદ્ધિ વર્તતી હોય તો એ અમે અમારા ગુણોની સિદ્ધિ હોય તો એ ગુણો કરીને અમે સિદ્ધ છીએ. એ મારે જો મારે દુઃખાપણું હોય તો હું કહી શકું છું. એ વાત ચોખ્ખી છે, જાહેર વાત છે અને આ દરેકને માટે છે. આમાં કોઈને ઈજારો નથી, આમાં કોઈના માટે કોઈનો બાદ નથી. બાદ હોઈ શકે? આટલી બધી ભારતની આ ભારત આ ડેમોક્રેસી કેવી કહેવાય? ભારત ઉપર છે સાહેબ, બોલો. ઊંચા ઊંચી ડેમોક્રેસી કહેવાય ને. આ વર્લ્ડની કોઈ ડેમોક્રેસી એની તોડે આવશે? બોલો મધુસૂદનભાઈ સાહેબ, ડેમોક્રેસીની વાત કરીએ. ચલો ડેમોક્રેસીના લેવલ આવી જાઓ. અને ડેમોક્રેસી કહેવાય. પણ એ ડેમોક્રેસી ક્યારે? કે ભરત રાજા હતા તેવાની હોય ત્યારે. એવા ક્યાંથી લાવશો? દાદા ભગવાન છે, આજ્ઞા ધર્મ છે, એ અક્રમ વિજ્ઞાન છે, એ પ્રેમ છે, શુદ્ધ પ્રેમ છે, પ્રેમમય વાતાવરણ છે, એ દિવ્યતા છે, ભગવાન છે, ભગવાનનું સામ્રાજ્ય છે, એ સામ્રાજ્યનું પ્રવર્તમાન છે. દાદા ભગવાન છે, એમની દિવ્યતા પવિત્રતાનું પ્રવર્તમાન પણ. રસીભાઈ એ બધી વાત નહીં, આ બધું છે. અને એમાં જે થશે એમાં એક મેમ્બર જશે, પાર્લામેન્ટમાં હોય, કોર્ટમાં જજ હોય, વકીલોમાં વકીલાતમાં હોય, ડોક્ટરોમાં ડોક્ટર હોય, કે વ્યવસાયમાં વ્યવસાય હોય, વેપારમાં વેપારી હોય, ગમે તે હોય. અરે ઘરમાં બે લગ્ન કરશે પતિ પત્ની તો કેટલા બધા ઘર સુધારશે? નહીં કરી શકે. આટલી સીધી વાત છે. આ સંદેશ ક્યાં અઘરો રહ્યો સાહેબ? બોલો ને મને આવે તમારે. તમે જ કેમ બોલો? પ્રકાશ વાળો પદ બોલો એકાદું. મને જરા આરામ આપો. તમે આયામ કરો. અરે હું આપણા જે આવી તું બરો બોલીશ ના, પણ હવે નવી આવી છે એને પૂર્ણિમાના ગુરુ બોલો. નીકળ્યું નહોતું વિશેષ જ્ઞાન. આ વિશેષ જ્ઞાન તીર્થંકરના દિલમાં હતું પણ નીકળ્યું નહોતું. નીકળ્યું નહોતું એટલે નહોતું અને નીકળ્યું નહોતું એવું નહોતું. તીર્થંકરના દિલમાં આવું બને જ નહીં. પણ નહોતું નીકળ્યું એવું નહોતું. પરંતુ કાળ, જો કાળની કરામત સમજવાની છે. કાળ જે મનુષ્ય અને મનુષ્યના મગજને આધીન છે, જેને આધીન કાળ ચક્ર કહેવાય છે. અને કાળ ચક્રને આધીન મહાકાલ કહેવાય છે. કાળ પુરુષ અને એ સમજ અને આખી એ આપણે છે આખી બ્રહ્માંડની કલ્પના, આ બધી વાતો છે. આ રીતે કાળ છે. અને જેને આધારે અને જેને આધીન પડે અને સંયોગો એટલે કાળ દેશ કાળને આધીન અને એમનું મન અને વાણી અને કાયા અને મન વાણી અને કાયાનું એનું હોવાપણું, એમાં અનંત જ્ઞાન પણ અનંત જ્ઞાન પ્રકાશ પણ થવા પડે. બોલો ના હોય એવું બની શકે નહીં. અને છતાં એ નીકળે એવું બને નહીં. પરંતુ એનું નીકળવાપણાનું ક્યાંય એવા સંજોગો નથી.
શું કહ્યું રસિકભાઈ? એમાં નૈમિત્તિક સંજોગો નથી કે જે નૈમિત્તિક પણ નીકળે, જેમાં એ નિમિત્તો પણ હોય. લો બોલો, એટલે નિમિત્તો નથી અને નૈમિત્તિકપણાની એવી જરૂર પણ નથી. લો, જરૂરિયાતમંદ મારા એવું સવાલ નથી અને દેવો નથી, પરંતુ માલ તો છે, પણ આવતું વિશેષ ભાવે, પણ વિશેષ ભાવ નીકળ્યું નથી. એટલે આ કાળમાં એ કાળે જે નિમિત્તો છે એમાં એ પ્રકારેનું નૈમિત્તિકપણાનું એ પ્રમાણેનું સર્વ સામર્થ્ય પડે, સર્વ સામર્થ્ય તીર્થંકરોના સર્વ સામર્થ્યના સર્વારા સ્વરૂપ એવું પરમાત્મા પ્રકાશ પડવું સર્વકાળમાં. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, સમર્થ સર્વારા સ્વરૂપ એવું આ કળિયુગમાં આવવાનું. કારણ કે બધાનો કચરો અને કળિયુગનો પણ ભેગા થઈ ગયેલો 2005 વર્ષનો જેવો તેવો નહીં, આટલો મોટો કચરો અને એક આટલી હરીના જ્ઞાન વારવાનો કેટલું જોર ભૂલો સાહેબ આતંકો અને આટલી લાખે અહિંસકને બધા છે અને અહિંસા એકદમ સોચડું કેમ બોલે છે સાહેબ? કેમ બરાબર છે? આ બચ્ચો કચરો વાળવાનો, કચરો પૂંજો અને એ અહિંસા, એવા અહિંસક એમને સાધુઓને અદભુત ધર્મ આપવાનો. 5 સમિતિ અને 3 ગુપ્તી સ્વરૂપે. કારણ કે તમારું શરીર છે એટલે તમારે હવે સાધુપણું આ રીતે કાઢી નાખો. એમ આજ્ઞા ધર્મ એ સંભાવ નીકાળો છો. ત્યાં આપ્યો કેટલું સહેલું કરી આપ્યું હતું એમને હેલું પડ્યું હતું નહીં બધાને. એટલા સહેલામાં એમને કઈ ઘાણી આવી કે એમને કચરાવું પડ્યું, ઘાણીઓમાં પીલાવું પડ્યું. એ બોલો ને સાહેબ, નથી કહેતા મને દોષી બોલતા નથી. આવે જાણવું નહીં બોલતા. મારી ઘણીએ પીલાયા હતા, હું જાણો છો. આ કે તમે જૈન છો મહેન્દ્ર શાહ? આ જન્મે બોલે છે. પરાણે બોલો છો કે સાચે હાથ બોલો છો? કે પરાણે બોલવું પડે છે એટલે બોલો? પરાણે બોલવું પડે છે તમારે, બોલતા ચૂક તો નહીં આવતી. મહાવીરનો ધર્મ લઈને બેઠા ચાલે. શું કે છે? કોણ કે છે? કોણ ભરતભાઈ? શું કહ્યું? આખો છું મહાવીરનો ધર્મ લઈને. મહાવીરનો ધર્મ લઈને આવ્યા છો એટલે આજ્ઞાથી હતો. એટલે મહાવીરની આજ્ઞામાં હતા. આજે નથી. આજે તો હવે દાદાની આજ્ઞા. દાદાની આજ્ઞા કઈ સાલમાં મળ્યા હતા? દાદાને કઈ સાલમાં મળ્યા હતા? દાદા તમને મળ્યો તો પહેલો. દાદા મળ્યા તમને મળ્યો તો પહેલો. દાદા મળ્યા નથી? શું બોલો છો? વાત કરો સાચું કર. આ દાદા મળ્યો એમ નથી કહેતું, એવું નથી ના કહેતું. ખરેખર આ દાદા શૈલેષ વિદ્યા પણ દાદા મળ્યા જ નથી, જોયા નથી એમ સમજવા જેવું છે. સમજવા જેવું છે. બહુ સ્પષ્ટ જેવું છે. મહાવીર ભગવાન આ બહુ વસ્તુ છે. એ વાત ચલો બોલો, એ વાત લાઈન ફરતી બોલો. તીર્થંકરના દિલમાંથી જે નીકળ્યું નહોતું વિશેષ જ્ઞાન. વિશેષ જ્ઞાન એટલે વ્યવહાર વિજ્ઞાન. શું કહ્યું? બોલો. સામાન્ય ભાવે હોય છે. કેવું? તમે જોજો. અને વ્યવહાર વિજ્ઞાન એને જ કે છે. મધુસૂદનભાઈ સમજાય કે નહીં? બોલો. બુદ્ધિથી પરે અને બુદ્ધિનું સન્માન કરનારું શું પહેરે? પછી કોઈ સમજાય? કોઈ બુદ્ધિનું કોઈ બુદ્ધિને નહીં કરે, એની ઉડતી શણગાર છે. દિલીપ સમજાય કે? છાતી
નીકળે કે નહીં કે પછી બેસી જશે? બેસી તો નથી ગઈ ને? બસ બસ બસ. મહાવીર ભાખ્યા મહાપદ્મે તે ખુલ્લું કર્યું મૂળ વિજ્ઞાન. કવિરાજને બહુ આવતું હતું કે આપદ મહાપદમાં છે તો મને બહુ પાકું થઈ ગયું છે, એટલે મારે કવિરાજ ખાસ કહેતા કે મહાપદમાં છે, મુશ્કેલી આ થઈ છે. એટલે આપણા સુરતના મંદિરમાં એ દેરાસર જે થયું છે એ દેરાસરની નૈમિત્તિક દાદાની વાણી એમાં નિમિત્ત પેલી બહેન બની રામમોહન બેની દીકરી એ અત્યારે પોતાની ગાડીને ઘેલી કે છે અને દીકરી બની પડી, એને બીજું કશું જણાય નહીં. ભગવાને કહ્યું મારું મંદિર બનાવ્યું છે, એમનું મંદિર ના હોય, એમને દેરાસર હોય. આટલા શબ્દો નીકળતા હોય રસી, બીજું કશું નથી લાગુ. દેરાસર શબ્દ કેવી સાંભળ્યો એના વળી? એ તો પેલી દત્તબાવની નવું બધું કોઠ્યા કરતી છોકરી. દત્તબાવની મતિયાઓ બચાવે મગનજી આતમ સ્વભાવ મેરે. એ બધા એક રંગદૂત વાળા પછી દત્તભાવ ની એમાંથી અને જે ચાલે આજ કરે દત્તભાવ એટલું ખોટું નથી, પણ મહારાષ્ટ્રમાં તો બહુ જ છે. દત્ત ગુરુદેવ તો નાથ સંપ્રદાયનું મોટા મોટું છે ને, દત્તાત્રેયજી એટલે આપણી ત્રિનિટી જે છે ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમનું સ્વરૂપ મનાય છે, એક અવતાર સ્વરૂપ મનાય છે. એક અવતારોમાં અવતાર મનાયા છે અને 14 બનાવ્યા છે ને, જે હોય તે જે મને ખબર છે. આવું છે બધું. જેમ પેલા પરશુરામ છે, આવું છે. આવી વાતો છે. એ હિન્દુ મિથોલોજી. હિન્દુ મિથોલોજી ખોટી નથી, પણ મિથોલોજી શું એટલે મિથોસ. શું કહ્યું? મિથોસ એટલે કે આછું પાતળું બાબડું દેખાતું હોય એમાં આપણે ચોખ્ખું જોવાનો પ્રયત્ન કરીએ, દેખાય અને એમાં જોવાનો આયામ ને પ્રયાસ, એમાં મિથોલોજી અને એના અંગેની વાર્તાઓ અને એના અંગે ધર્મ અને કથાઓ મિથોલોજી. એમાંથી આ તે નીચેના સંસારી જીવનને તારી રાખવું પડે કે બ્રહ્મા વિષ્ણુ અને શિવજી. શિવજી અસલ મૂળ બ્રહ્મ, મૂળ શિવજી તો કોઈ ભજી જ શકે નહીં ને. એ તો પેલા મહર્ષિ કે છે તો અમારું કામ, તમારું નહીં. દેવર્ષિ કે છે અમે બધે જઈ શકીશું, પણ દેવર્ષિ કે અમે જઈ શકીએ ખરા, પણ એ તો એમની પાસે બધા જાય છે ને. પેલા પાતાળિયા જાય છે અને ઇન્દ્રરાજે જાય છે, બધા તો એકથી જાય. પાતાળમાંથી જાય, ઇન્દ્રમાંથી જાય, એકથી જાય. એ શિવજી કયા એ અમને ના પડી. એ મારી મગજમાં બેઠતું નથી. પાતાળમાંથી જાય, પાતાળમાંથી જાય વાત નથી, પરંતુ મૃત્યુલોકમાંથી જ જાય છે. પણ જેમનું ગતિ ત્યાં તરફથી, જે તરફથી એવા ગતિવાળા એટલી પાવરફુલ ગતિ લઈને આવ્યા છે નીચે જવા માટેની કે પૃથ્વી ઉપર એવી રીતે છે પાવરફુલ. પછી શિવજીને પણ શિવજી પાસે મને એવું લે છે વિદ્યા કે હવે આ પૃથ્વીનો પણ હું માલિક થઈ ગયું. પૃથ્વી તો નહીં પણ 3 દુનિયાઓનો માલિક, 14 બધી જાઓ જાઓ. શિવજીને પૂછ્યા મને કોણ થઈ શકે, જાઓ. એમના તાંડવને ગણકારું છું, કોઈને શું ગણકારું, જાઓ. થાય એવું કે છે. શિવજી બતાવે છે કથાઓમાં
એટલે આ તો કથાઓ બચ્ચાઓને કહું જ જોઈએ ને બધું. અમેરિકામાં આની કથાઓ આમાં લેવાનું બધી જો આવી વાતો છે. આ જમાનું આટલું ભણતર, આટલી પ્રગતિ, આટલો વિકાસ હજી એ જ વાતાવરણની જ ચાલે છે. બોલવાનું શું કહેવાય? આ અમેરિકાનો દેશ હજુ અહીંયા એ વાતો એના પર કોઈ મિલિયન્સની બિલિયન્સના જુગાડો, સોદાઓ, ધંધાઓ ચાલે જેવું પોતે એવું છે કે પાછા જબરા. તો તમને સારું છે, તમને પગારના બધા પેકેટો લઈ આવો છો, બજાર પડી જાય છે, પડી કા લઈએ ને કમાવો છો. એવું છે મહેન્દ્રભાઈ? મહેન્દ્ર કામ નથી કરતો હોય એ તો તમને કોઈ શીખવાડ્યું એટલે કંઈક ચલો હા સેવા કરો એવું ને? સેવાય નહીં, આરામ દાદાની દાદાની સેવા પછી ઘેર શું કરવાનું? તો કટાઈ જાય મગજ. મગજ છોકરા કંટાળે ગાવા કેમ પપ્પા બહી ગયેલા છે. એ શાંતિ છે, એ ફાઇલો નથી. એ શાંતિ છે. એ ક્યાંથી તમે જાણી જોઈને નામ રાખ્યું કે પછી ખબર નહીં આવ્યું છે કે પૂરું બાપરે શું વાત કરો છો? શાંતિ જ નથી. એટલે પૂંછારી છો કે પુણ્ય કાચું પડ્યું? દાદાની પુણ્ય સારું છે, પુણ્ય સારું પડ્યું. Kashmir. The French બોલાય છે. French, you understand French? Kind of. તમે લોકો બધા ગુજરાતી સમજી ગયા. હા, હું ગમે તેવું બોલું તો પણ આ નહીં સમજે. તું સમજે ગુજરાતી? થોડું સારું. ज्ञानी पुरुष कल की अवतार કહે છે કે ત્યાગનો પણ અભાવ નહીં અને અત્યાગનો પણ અભાવ નહીં. શું કહે છે? અને બંનેની ભ્રાંતિ થઈ ગઈ. શું કહ્યું? એ બંનેના અભાવ સ્વરૂપ ભ્રાંતિ થઈ ગયું. અભાવ બહુ ખોટો છે. અભાવ ખોટો છે. ત્યાગ સંબંધીનો રાગ પણ ખોટો છે. અત્યાગ સંબંધ માટેનો પછી ચોટ ફળતી અને ત્યાગ સંબંધીનું પણ એ હોય. આ બધું બંને બાજુનું ખોટી એ ભ્રાંતિ છે. બે બાજુ એ ભ્રાંતિ એવા પ્રકારની છે, બે બાજુ જકડી રાખે છે. પણ ત્યાં રાગ દ્વેષથી આપવું એવું કહે છે. ચાલો, એ વિજ્ઞાન એટલે માઇન્ડનું વિજ્ઞાન આપવું. આ શ્રીમદ રાજચંદ્રના શબ્દો છે. જ્ઞાની પુરુષ તે ત્યાગનું સંભળવાની ત્યાગના કડો કૂટો ગયો. કડા કૂટો શું કહ્યું? કડા કૂટો તો એમને શબ્દ વાપરે. અમુક અલગ શબ્દ આ સાધુ મારો બધાને કેમ પસંદ પડે પછી ભલે આટલી મહેનત આટલું આ કરી કડા શાસ્ત્રોમાં વર્ણન છે જેનું ઘોડું વાહન કર તલવાર અહીં તે પ્રગટ થયા છે સન્મુખ દાદા ખુદ કલ કી અવતાર દાદા ખુદ કલ કી અવતાર જય સચ્ચિદાનંદ. શું કહેવા માંગે છે કે આ પરમાત્મા ને પરમાત્મા પ્રકાશ આ વેશ સૂચક શું છે? એ દેહના વેશનું સૂચક નથી, પરંતુ એ દેહ જે લોહીથી છે એ લોહી તો બધા દેહમાં એક સરખું જ વહી રહ્યું છે. બોલો, છે કે નહીં? ચારે વર્ણમાં એક સરખું જ લોહી વહેંચે ને, પણ એક જાતનું નથી હોતું. જે રસિકભાઈ એક જાતનું હોય
હોય જ નહીં કોઈ સંજોગોમાં ના હોય. તીર્થંકરોનું લોહીનો પ્રકાર સારા વિશ્વના સમસ્ત બધા મનુષ્ય સમુદાયોનો સરવાળો કરો, એનો બધો સરવાળો કરો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મૂકો, તેમાં પણ શ્રેષ્ઠતામાં આવી શકશે નહીં. એ પ્રકાર છે. બોલો, એનો સેમ્પલ જ નહીં જડે. તમે કેમ કરશો? લાવશો એનું પેરેલલ કેમનું લાવવાના? તમે જ્ઞાની પુરુષ બિયોન્ડ પેરેલલ છે. આ અર્થમાં સમજજો. એ શરીરના અર્થમાં નથી સમજવાનું, કોઈ ફિઝિકલ કે રિલેટિવ અર્થમાં નથી સમજવાનું. હવે મહેન્દ્ર સમજાયું કે નહીં? બોલો. દશાના અર્થમાં, દશાના અર્થમાં એવું નથી સમજવાનું કે એ દશા એવી છે કે બીજા કોઈ પ્રાપ્ત કરી જ ના શકે. ના, દાદાએ એવું ક્યારેય કહ્યું નથી અને દાવો પણ નથી કર્યો છે. બોલો, આ વાત ખાસ તમે સમજો અને સમજીને એટલા પ્રકાર રાખો કે કોઈ ખોવાય પણ નહીં, અને કોઈ ખોવાઈ જતું હોય તો એ ખોવામાં કોઈ ગોથા ખાવામાં નિમિત્ત પણ ના બને. નિમિત્ત બને તો પોતે ગોથું ખાઈ જશે. ડોક્ટર સમજ્યા તમે? ભૂલ ભૂલામણી એમાંથી નીકળ્યા પછી એ જ ભૂલ ભૂલામણી છે. એમાં પાછા જવું એ દાદાએ કહ્યું છે કે મેં તો મૂકે છોડાવ્યા છે, અને પેસું એ સહેલું તો બહુ જ છે, અને તમારી રમત તો છે જ, તમારા જાણકાર છો સારા, પણ રીત બતાવી દીધી છે. નીકળી શકો છો, ઘર બતાવી દીધું છે, પણ હવે તમારા વ્યવહારમાં એ ઘેર પહોંચી જવાનું છે. શું કહ્યું? પહોંચતા પહોંચતા ગલી કુચીઓમાંથી તમે અહીંથી આમ પહોંચતા પહોંચતા ગલીમાં અહીંથી આમ તો અહીંયા કર દિશે કોથળી પડો છો, તો પાછા આવીને અહીંયા આમ જાઓ છો. આવું થાય છે ભરત. એટલે પછી અહીંયા કશું પેલો ડ્રાઈવ કરો છો નહીં? ભરત બોલો ને, એ કેમ હશે છે ભાઈ? નેબરહુડ બહુ મોટું છે. આ એટલું મોટું નેબરહુડ જે વિકાસ છે. તમારો અમેરિકા નેબરહુડ, પછી સર્કલ રોડ, પાછો રિંગ રોડ હોય તો ગોળ ફરે, અને એક ચક્કરથી નીકળ્યો અને એની જગ્યાએ ઉભો રહ્યો. હવે આટલું ચાલે તો મને આટલું ડાયરેક્શન નથી, આવ્યું કેમ નહીં કર? આટલા માઇલ ચાલે છું રસિકભાઈ, આમ કેમ થયું? સત્ય આવું થયું? બોલો ને, એક્ઝિટમાં ખોટ પડી કેમ આમ થાય છે? ના, પણ દ્રષ્ટિ આપી દીધી, સીધી આપી છે ને, કઈ બહુ કોમ્પ્લેક્સ આપી દીધી છે, બે જ આપી છે ને. પણ એ દ્રષ્ટિ આપી છે, પોતાની દ્રષ્ટિ વાપરે શું થાય? ના, પણ હવે આપી તો બે જ છે ને, કે આ રિલેટિવ ને રિયલ. પણ રિલેટિવમાં કઈ એટલી કોમ્પ્લેક્સિટી નથી આપી ને. ભૂલ ગુણામણી તારી છે, પણ એમાં કોમ્પ્લેક્સિટી વાળું તને નથી આપ્યું ને. ભલે તું કોમ્પ્લેક્સિટી પડી ગયેલો હું, પણ નીકળવાની સરળ રીત તો આપી દીધી મેં તને. ભાઈ રિયલ પોઈન્ટ શું? એટલે તારી તો કોમ્પાસ રાખેલો છે, એ કોમ્પાસ રાખીશ તો કોમ્પાસ તને ગાઈડ જ કરશે. એટલે તું પ્રોપરલી એક સામે તમે ચાલ્યો જઈશ, એટલે તું શોર્ટકટ લઈ લઈશ. તું તારો એક અવતારી થઈ જાય. કોણ ના પાડે તને? મેં ના પાડી કઈ જાણું શ્રીમંતી સાહેબ જવાનું મેં ના પાડી હતી. બધાને જવું છે મારે, પણ મારે આ જ અવતાર થઈ જવું છે મારે તો આજ. અને મારે તો આમ જ થવું છે. મારે આપતો પુત્ર આપતો આમ થઈ જ જવું બસ મારે. હવે અત્યારે નથી પોસાતું મને. એટલે ભલા મોડા પછી ભાઈ આવું શું સમજણ પાડો ને તમે બધા. આ શું હશે? અને ઘેરછા તો ના જ કહેવાય ને, એવું તો ના જ કહી શકીએ. ઘેરછા જ કહેવાય. દાયામાં એમના પિતા દાયા પિતાજી એ રીટા તું બોલતા સ્થાનક પછી કે છે બોલ ને. તમે રસિકભાઈ બોલતા જ નહીં. તમે કેમ મૌન રહો છો? તટસ્થ છો? બધું શું કે છે?
આપણે આપણી બુદ્ધિ વાપરે તો પછી હવે પ્રોબ્લેમ્સ આવે. દીપક નથી કહેતો કે આપણે બુદ્ધિ વાપરીએ છીએ, બધા વપરાતી જ નથી એવું કહેતી લોકો. અરે દીપક શું આપણો દલપ બુદ્ધિ વાપરીએ જ કઈ ઓછી થઈ ગયા તમારે. અરે આ તો ફેક્ટરી કેમ નહીં ચલાવી? ચાલે જ છે દાદા. ઓ થારી એ તો પેલા નારાયણ સ્વામી ચલાવે છે. અમારી કૃપાથી ચાલે જ છે. પાણીના પૈસા લઈ આવે છે અને બધા ટ્રોલીનો કુડાયા કરે છે. આવું છે સર. અરે વાહ દાદા, વિજ્ઞાન મારે ભગવાનનું વિજ્ઞાન આપ્યા છે. મારે ભગવાનનું વિજ્ઞાન બહુ સરસ છે. દાદી એક પ્રશ્ન છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ બંને જ આપ્યું છે. આપણને રિયલ વ્યૂ પોઈન્ટ પહોંચવાનું છે ખરું, પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આપણને રીત બતાવી છે. એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી સંભાવ નિકાલ કરવાનો છે. એ સંભાવ નિકાલથી એ ભૂલભુલાના રસ્તામાંથી આપણે પોતાના ઘરે પહોંચી જવાનું છે, બીજું કશું નથી. એટલે હવે તમે અહીંથી બેસીને ત્યાં પહોંચી જવાનું છે. આપણે આટલા બધા આપણે સોલ્યુશન તો કરતા નથી, પણ આપણે કેવું કરીએ છીએ કે રિયલમાંથી શોધી અને શોર્ટકટ કાઢી અને સીધી લાઈન દોરી રાખીએ. બહુ સારું લાગી જાય તારું, એવું નથી લાગતું? જોજો તમારે મજા સારા રસ્તો રિયલને ઓળખ્યા વગર રિયલમાં પહોંચે છે અને પછી સુધારતા થઈ ગયા ને તેની એટલે આવું ના કરાય. નીચે QED લખી નાખે દાદા. બધું આવું થઈ જાય હા થાય જ છે. એનો વાંધો નથી, પણ એટલે એની રસીભાઈ તમને સમજાય જ મારી વાત? નહીં તો બાય રિલેટિવ પોઈન્ટ નામધારી છું. એક નંબરમાં પહેલી આજ્ઞા આપવાનું શું કારણ હું માનશું ને એને એમ ના કહ્યું કે તું શુદ્ધાત્મા છે પહેલું, એટલે કે પણ એને પેલું શુદ્ધાત્મા છે યાદ રહી ગયું છે બધાને. અને એવું રહેશે એને, એવું રહેશે પેલા બંને જોડે દાદા. ના ભાઈ આવું છે દીકરા, સમજવા જેવી વાત છે. લાગે તને શું લાગે છે? દાદા મને એવું લાગે છે કે આ પહેલી બે આજ્ઞા સિદ્ધ થઈ જાય પછી ત્રીજી ને ચોથી આવે એવું લાગે છે. પહેલી તો બીજી સિદ્ધ થવાની જરૂર જ નથી. ના પહેલી બે જોડે થાય. પણ જોડે કેવી રીતે થાય? પહેલી ઓરંગી જઈએ તો બીજી થાય કે ના થાય? આ બંને જોડે થવી જોઈએ. જોડે બે જોડે કેવી રીતે રહે? બે આંખો આપણે બે સાથે આપણે રાખીએ છીએ ને કે નથી રાખતા? રાખવી પડે છે કે તું રખાઈ આપું છું ડોક્ટર તરીકે. થઈ જાય સહજ. ના પણ કદાચ કોઈને ના થયો તો કરી આપું છું કરેક્ટ. કોઈ બાળી થઈ ગયું કોઈ આજુ કહી દે બોલ સહી કરી આપો. હા કહું છે અસરથી કરી આ ડોક્ટર સમજે બધું જ. એ ડોક્ટર જલાબેન તો બોલતા જ નહીં કે ભલાબેન કઈ नहीं बोले मैं शब्दों नहीं कहे तो कुछ बोलिए मैं कुछ नहीं जानती सब जानने के बाद દાદાજી પેલી એ વાત આવી છે કે દાદાએ અહંકાર ખરીદી લેવો એનો ધંધો માંડ્યો હતો, તો એ જ આખો સંભાવ્ય નિકાલનો આખો રસ્તો તે અહંકાર ખરીદવાનો. હવે એ રીત જ બતાવી છે કે તમને એ ધંધો આવડતો નહોતો, એ મારો ધંધો મેં તમારા હાથમાં આપ્યો છે, પણ એ તમને અનાદિથી કટેવી એવી પડી છે કે ઊંધો ધંધો કરવાની. એ ઊંધા ધંધામાંથી નીકળાશે નહીં તમારાથી જલ્દી. એટલે ઊંધા ધંધામાંથી નીકળ્યા છતાં ધંધામાં આવતા હોવાનું એટલું સહેલું નથી. એટલે હવે
એ છતાંમાં આવતા તમને થોડું હાથ પહોંચ તો થશે, એટલે તમારે પ્રેક્ટિસ રાખજો. આ 2 પોઈન્ટ આ બધું ઘણું બધું કર્યું છે. પ્રેક્ટિસ રાખવાની કહ્યું છે. હાથે કેમ ના રહેવાના, રાખવા તો ના રહે. અને વિધિ કઈ છે ઉપયોગપૂર્વક કેટલું પાર વગરનું કર્યું છે. પાર વગરનું કર્યું છે. બોલો. 2 હાથે કે છે, હાથે કોને રહ્યા? શુદ્ધાત્મા થઈને અમર માલ્યા કર્યા. પેલું વ્યવહાર તો ક્યાંથી ક્યાં રહ્યો, એવું નથી લાગતું આપણને? તો પછી કેવી રીતે તમે બોલવા? તો પછી આપણે આ 2 આંખોનો આપ્યો ને, આ ડોક્ટરને જ કહ્યું ને. ડોક્ટર તો કરેક્શન કરી શકે છે, પણ ત્યાં કોણ કરેક્ટ કરવા જાય? હવે તો પણ 3જી 4થી આજ્ઞા તમારા હાથમાં જ આપી છે ને, સાધન આપી છે, રીત આપી દીધી છે ને. એને સમજણ પાડી કે 3જી 4થી કરવી પડશે કે છે, એવું આ ડોક્ટર કે છે. એવું લાગે પહેલી 2 બરાબર સિદ્ધ નહીં થાય ત્યાં સુધી 3જી 4થી બરાબર નહીં થાય એવું લાગે. બસ સિદ્ધ નહીં થાય. જો એ કે છે પહેલી 4થી પહેલી સિદ્ધ કરો, 3જી 4થી મહત્વ નથી એવું કે છે. ના એવું નથી કહેતો. તો સ્ટેપિંગમાં જેમ કહું, હે સ્ટેપિંગમાં હોય એવું લાગે છે. ના લાગે છે હજુ કશું સ્ટેપિંગ નથી, આવી નથી, તેવું નથી. 5 1 છે ને 1 માં 5 છે. સમજાય તને વાત? હે એક પકડો તોય ચાલે, એક પકડો ચાલે એવું ના બોલાય તમારે. એવું ના હોય. એ તમારે ગજુ જ નથી. એવું ગજુ હોય તો બોલો. અને તમને કઈ રીતે છૂટ આપીશ ત્યાં સુધી. બહુ અઘરા લાગે છે ને, હેરું કરવા માટે કરો. જાઓ, કેટલું હેરું કરો જાઓ. અને કોઈને કહું ભાઈ આજ્ઞા ના જોઈતી હોય તો મને કહે, તો પણ હું આવીશ ત્યાં સુધી સારું વાંચવી શકીશ, પછી નહીં વાંચવી શકું. પછી કેમનો વાંચવાનું છું? તું મને પકડી કેમનો રાખીશ? જતા જતા એ કોઈ હવે હું છું નથી તો પકડી રાખવાનો માટે રસ્તો બતાવતા ને. તું માધુરીના બચ્ચાની બાબત તું મને ઝાલી રહેજે, પણ એ ઝાલા કેવી રીતે ઝાલવાનો છું? તો વાદળીનું બચ્ચું છું, વાદળી શું એ કેમનું સમજશું? વાદળી એટલે તો વાદળી હોવી જોઈએ, બચ્ચું એટલે બચ્ચું હોવું જોઈએ, એમ પકડી જવાનું હોય. તમારા સુરજભાઈ બધા સમજણ પાડે છે. શું કરીએ હવે? અરે ભગવાન દાદા ભગવાન છેવટે બચ્ચાઓને સમજા એ ભાષામાં કહી દીધું. આપણે એની આપ્યા કરીએ રચ્યા કરીએ. બોલો. હવે તમારા માટે સમજવું જ હોય તો એની પછી 5 આજ્ઞા પર વાત આવી જ પડી. અને બાજી પડવું હોય તો પણ એ 4 પગ ઘસવાય તો બધા છે. અને 5મું પૂછડું મદદમાં આગળ રહેશે ખરું? હસ્યો પાછો હસ્યો. 5મું શુદ્ધાત્માના ખાતાની કાળજીનું ઝૂંપડું મદદમાં આગળ રહેવાનું હતું. રહેવાનું છે કઈ બોલો સાહેબ? તો બધું જ આવી ગયું ને. તો દાદા છે કે નહીં તમારી પાસે? 5 આજ્ઞા એ દાદા જ છે અને તમે જ છો ને. ત્યાર પછી તમારા દાદાએ શું બનાવટ કરી તમારી જોડે? શું છલ કર્યું? કપટ શું કર્યું? આપણે દાદા જોડે છલ કપટ કર્યું કે દાદાએ તેમને આપણી જોડે કર્યું? આ પ્રશ્ન થઈ પડશે મોટો. યક્ષ પડ્યો તો આ જ થાય લાગે. મને તો આ દેખાય છે. તમને લોકોને તમને ઊંધો દેખાય નહીં? મધુસૂદન બોલતા નથી. શું બોલો બોલો? યક્ષ કોયડો. હવે એમાં કઈ સમજ જ પડતી દાદાજી આ ચોથો પગ કેમ સ્લીપ થયા કરે છે? બારે કરીએ એટલું ખબર પડે, પણ એને કેમ ચોથો પગ શું કયો? આપણે જો 5મું પૂછડું કીધું ને દાદા એમ કીધું કે લોકો ઉદારતાથી પોતાનો અહંકાર વેચે છે અને તમને ખરીદતા નથી આવડતું. કે અમે તો એ ધંધો માને સમજી ગયા કે હવે ખરીદો બધાનો એમ કે દાદાએ શું કર્યું? રસિકભાઈ તમે નથી જોયું? એમને
શ્વાસે શ્વાસને પડે એમના પોતે આ નથી જોયું, આ ધંધો એમનો મળેલો. આપણા જીવનમાં દાદા આપણી જોડે રહ્યા, આખી જીવન દરમિયાન જોડ્યા હતા. ત્યારે નથી જોયું તમે? અમે તો ખૂબ જોયું. હવે બાળપણથી હતા બધું જ મારા બધું અત્યારે બધા પર્યાયો એ જ સ્વરૂપમાં જોયું છે. મને દેહની કોઈ ક્રિયાઓથી હું જોતો નથી, પણ આજ જોઉં છું. કોઈ આયામ બીજો નથી મને દેખાતો. અને એટલા મને એ લાગતું અને આ ગોંગા બોધ છે બધાને હોઈ શકે. Somebody's cell phone. No, there's no problem. રવા દો, Wire is passing to somebody's cell phone. ગભરાવું નહીં. જાણકાર છે, હવે expert છે. આવું છે એટલે આવું છે. ઘડિયાળ તો ઘડિયાળનું કામ કરશે. આટલું બનાવેલું છે. ટાઈમ થઈ ગયો છે પણ દાદી અહંકારનું ટાઈમ એ આપણો જ છે. ટાઈમ પોતે પોતાનું નથી, એટલે આપણને ચલાવી ના શકે. અને એટલા માટે ટાઈમથી સ્વતંત્ર આપણે થઈ શકીએ છીએ. જો ચલાવનારો હોત તો કોઈ આઝાદ ના થઈ શકો. દાદા એના આધાર તીર્થંકરો ના થઈ શકો. આ સિદ્ધાંત છે લો. આ તત્વ સ્વરૂપ છે તો પણ. અને એટલા માટે સ્વતંત્ર છે, માટે જ તત્વ સ્વરૂપ છે, એટલે જ આપણે સ્વતંત્ર થઈ શકીએ છીએ લો. પણ તત્વ સ્વરૂપ પછી પણ સ્વતંત્ર થયા પછી સ્વરૂપ સમજાશે. ને લોકો સમજાવવાનું તમને. ને દિગંબરો લાખ તમારા લાખ એ કરશે ને, બધા માતા ઠોકા મારી હેમરી કરશે તો એ કરે શાસ્ત્રોમાં. એટલે પેલા શ્વેતાંબરો કહેશે તમે કરો, પણ અમે ના માનીએ. અમે તો 50 અસ્તિકામાં જ બોલીશું. અમે 6 અસ્તિકા જોઈએ. આવું રસી ભાઈ લો, આ ચર્ચાઓ ચાલ્યા કરશે. બોલો 5 અસ્તિકાનું 6 અસ્તિકાનું. પેલાને અસ્તિકાય ના કહેવાય, કારણ કે એને અસ્થિ નથી, ઘણું છે. અસ્તિત્વ કહેવાય નહીં એને. અને પ્રદેશત્વ નથી એવું કહે છે. શું એટલે આ પાછું એને બુદ્ધિની છણાવટ ને ભાષા, કારણ કે સાયન્ટિસ્ટની એના પર ગયા ને પાછા એ પાસે દ્રવ્યાનું યુગમાં ગયા ને નિશ્ચય અને નિશ્ચય કહે છે. આ નિશ્ચયનું બધું ખેદણ શું કહેવાય? ખેદણ. શું કહીએ? અને તે બધું વ્યવહાર કરવાનું વ્યવહારમાં વ્યવહાર ફેદણ. વેદાંતિઓનું શું ફેદણ છે? બહુ જબરું છે બધું. વિચાર શાકર ના શાકર ગોવર્ધન રામજી કહે છે હું સરસ્વતીચંદ્ર લખું, પેલા કહે છે હું આ લખું, પેલા કહે છે આ લખું. છે ખોટું નથી બધું બહુ છે. આ કહે છે 7 વાગ્યા હવે કરું હું કોની વાતમાં કરીએ? મંગળભાઈ કહે છે કે આપણે ઘડિયાળની વાત સાંભળો. આપી શકે આરામ થયો એટલે મને આનંદ લાગે છે કે આટલું કઈક હાથથી આટલું નીકળે છે. એ તો કાલે તો ઠૂસ થઈ જતી, ઠૂસ હતી તોય નીકળતું. એ તે વખતે દાદા હાજર હોય છે એટલે પર કઈ નહીં, પણ એથી પછી ખલાસ થઈ ગયું એટલે ઠૂસ થઈ જાય છે. પછી ઉભા રહે થવાતું મારાથી તો પેલા ઉભા રહે કોઈ ઉભા થઈ લઈ જવા આપણે. આ હાલત હતી કાલે. આજે સારું છે. હવે આવી જવાનું. હવે પ્રસંગિક શકો જવાનું. વસંતજી અમારા ન્યૂજર્સીના મહાત્માઓ એટલે ગુજારશો નહીં, એ તો થાય. અવસ્થા માત્ર કુદરતી લફડા છો કે એટલું સમજજો. અને સંયોગ પાછા યોગી સ્વભાવ છે એટલે મૂંઝાવાનું નહીં. આપણે તો યોગી સ્વભાવ ના હોય તો મૂંઝાઈએ એવું નહીં. તો અમારી જિજ્ઞા કહે છે કે મારું રસોડું રાહ જોવે છે. શું કરીશું આપણે? નમો વિતરાગાય નમો અરિહંતાનમ નમો વજ્રાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો સવપાવપણાસણો મંગલાણમ ચ સવેશી વડમં
હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ